નમસ્કાર મિત્રો, પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, હવે વચલા ગાળાના બજેટની અંદર જે જાહેરાત કરવામાં આવશે એ અંતર્ગત 6,000ને બદલે મળશે 12,000ની સહાય। હવે મિત્રો, ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 16મા હપ્તા અંતર્ગત સૌથી મોટો ફાયદો થશે। સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું, તો વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, ખેડૂતોને અગત્યની યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજના હેઠળ મોટી ભેટ મળવા જઈ રહી છે। કેન્દ્ર સરકાર ખેડૂતોને સમસ્યા સમજી આવક વધારવાનું મહત્વપૂર્ણ પગલું ભરી રહી છે, જે અંતર્ગત પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને હવે 12,000 રૂપિયા મળશે। પ્રાપ્ત માહિતી અનુસાર સત્તામાં રહેલી મોદી સરકાર કુદરતી આફત સામે ખેડૂતોને રાહત આપવાનો પ્રયાસ કરી રહી છે। આગામી બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારામન પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં રકમની અંદર વધારો કરવામાં આવી શકે છે। તો કેન્દ્ર સરકાર અંતર્ગત જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મહિલા ખેડૂતોને આપવામાં આવતી રકમમાં 12,000 રૂપિયા કરી શકે છે, જ્યારે આગામી બજેટમાં ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના 8,000 રૂપિયા વધારીને 9,000 રૂપિયા કરવા માટે સૌથી મોટી વિચારણા હતી। તો મિત્રો, હવે ખેડૂતોને વચલા ગાળાના બજેટની અંદર હવે થશે 12,000 રૂપિયાની સહાય। મિત્રો, ખેડૂતોને મળે છે 6,000 રૂપિયા વાર્ષિક, તો હવે 6,000ને બદલે 12,000 રૂપિયા વચલા ગાળા બજેટની અંદર સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત થઈ શકે છે। વધુમાં મિત્રો છે, તો કેન્દ્ર સરકાર 2,000 રૂપિયા 4 હપ્તામાં અથવા 3,000 રૂપિયા 3 હપ્તામાં દ્વારા આ રકમ સીધી ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરી શકે છે। તો આગામી બજેટ મહિલા ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે। તો બજેટમાં દેશની મહિલા ખેડૂતોને આવકમાં વધારો જોવા મળી શકે છે। કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના મહિલા ખેડૂતોને આવકની અંદર રકમમાં વધારો કરી 12,000 રૂપિયા કરી શકે છે। મહિલા ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં વધારો કરવાની મહિલા માટે મોટી આર્થિક ટેકો મળશે। તેનાથી આર્થિક સ્થિતિ પણ સુધરશે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં મહિલાઓની સ્થિતિ વધુ મજબૂત થશે। જો કે આ મામલે બજેટમાં પહેલાં કૃષિ મંત્રાલય અને નાણાં મંત્રાલય દ્વારા ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે, પણ મિત્રો હવે જે વચલા ગાળા બજેટની અંદર સૌથી મોટી જાહેરાત થઈ શકે છે। તો નોંધનીય છે કે 2019ની અંદર લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકાર ખેડૂતોને લાભાર્થી યોજના શરૂ કરી એ અંતર્ગત તો મિત્રો જે બાદ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2019માં બહાર પાડવામાં આવેલો જે હપ્તો છે એ અંતર્ગત હવે મિત્રો છેલ્લા વર્ષ એટલે કે છેલ્લા 5 વર્ષની અંદર સરકારે 15 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવે છે। મિત્રો, ખાતામાં 2.8 લાખ રૂપિયા સીધા ટ્રાન્સફર કર્યા છે। દેશના 26 કરોડ ખેડૂતોને જ્યારે 11 કરોડ ખેડૂત આ યોજનાનો લાભ લઈ રહ્યા છે, તેવામાં મહિલા ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રકમમાં વધારો કરી શકે છે। કેન્દ્ર સરકારની મોદી સરકાર સૌથી મોટી આ ભાજપ સરકાર દ્વારા 6,000ને બદલે હવે ખેડૂતોને મળશે વચલા ગાળા બજેટની અંદર 12,000 રૂપિયાની સહાય। તો જય હિન્દ, જય જવાન, જય કિસાન।